નમસ્કાર, મારું નામ દુદાસ્મિત મનસુખભાઈ. હું ધોરણ 11 કોમર્સમાં નિર્માતા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ગુજરાતી વિષયના લેખક ચંદ્રકાંત શેઠ વિશે તમને થોડી માહિતી આપવા માગું છું. તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. ચંદ્રકાંત શેઠ, તેમનો જન્મ 1938માં 3 ફેબ્રુઆરીના રોજ થયો હતો. તે ચરોતરના વતની હતા. તેમનું પૂરું નામ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ હતું. તેમની માતાનું નામ સરસ્વતીબેન, તેમની પત્નીનું નામ મુદ્રિકાબેન હતું. તેઓ આર્યપુત્ર, નંદ સંવેદી તેમના ઉપનામોથી પ્રખ્યાત હતા. આ વાર્તાનું નામ છે બોડી. આ વાર્તા બોડી તેમની ગાય, એટલે કે તેમના જે ઘરની ગાય છે તેમના ઉપર છે. તે બોડી ગાય તેમના ઘરની કામધેનુ છે. તે જ્યારે તેમનો જન્મ થયો ત્યારથી જ તેમની માતા તેમને બોડી ગાયનું દૂધ આપતી હતી. એનું દૂધ ગાઢું અને મીઠું હતું. તે દૂધ પીને ચંદ્રકાંત શેઠ મોટા થયા છે. જ્યારે તેમના પિતાનું મૃત્યુ થયું અને તેમના પાસે તેમના ઘરમાં કોઈ કામવાળું ન રહ્યું, ત્યારે તેમની બોડી ગાય અને એક ભેંસ જે એમની છે તે તેમની જીવન દોરી બની અને 1 વર્ષ બાદ તેમની ભેંસનું મૃત્યુ થયું અને તેથી તેમના ખેતર અને બોડી ગાય જ તેમનો સહારો બની રહી. જ્યારે લેખક મોટા થયા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે કોલેજના અભ્યાસ પૂર્ણ કરતાં તેમને નોકરી મળી. ત્યારે જ એક અવસાન થયું, જે એક અકસ્માતના રીતે બોડી ગાય મૃત્યુ પામી. બોડી ગાયના મૃત્યુ પામવાથી લેખક શોક મનાવવા લાગ્યા. તેથી તેમના ખેતરના પીપળા નીચે તેમને દફનાવવામાં આવી. બોડી ગાયને ત્યાં દફનાવવામાં આવી. તેથી તે પીપળાનું નામ બોડી પીપળો પડ્યું અને ગામની સ્ત્રીઓ અને કુમારિકાઓ વ્રત અને તહેવારના નિમિત્તે વટ સાવિત્રીનો જેમ કે વ્રત છે તેમાં પીપળાનું પૂજન કરતી અને તે પીપળાનું નામ પડ્યું બોડી પીપળો. અસ્તુ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.